ગુજરાત એટીએસે પકડેલા આતંકીની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે. આતંકી સુહેલના ઘરમાંથી આઈએસઆઈએસનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા. સુહેલે આતંકી ડોક્ટર આઝાદને મોકલાવ્યું હતું એક પાર્સલ. આતંકી આઝાદે હરિદ્વારના મંદિરોમાં રેકી કરી હોવાનો ખુલાસો થયો. છેલ્લા ઘણા સમયથી બંને આતંકી મોટા વિસ્ફોટને અંજામ આપવાની તૈયારીમાં હતા. આઝાદ કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ પણ સાથ છોડ્યો હતો. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી. અનિતા પાસેથી જાણીશું. અનિતા, ગુજરાત એટીએસે જે આતંકીની ધરપકડ કરી હતી તેના પૂછપરછમાં હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. શું નવા ખુલાસા થયા? જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા જે 3 આતંકીને જે પાલનપુર અને અડાલજ પાસેથી જે પકડવામાં આવ્યા હતા તે આતંકીઓની રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા અત્યારે હાલ એટીએસની તપાસમાં સામે આવ્યા છે. એટીએસે જયારે બે આતંકી સુહેલ અને આઝાદના નિવાસસ્થાને જયારે તપાસ કરી હતી તો કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી, જેમાં આઈએસઆઈએસનો ઝંડો સાથે જ ડિજિટલ પુરાવા પણ તેઓએ જે પ્રાપ્ત કર્યા છે. સાથે જે આતંકી ડોક્ટર આઝાદ જે છે તેની તપાસમાં પણ મહત્વના ખુલાસા થયા છે. ખાસ કરીને સીસીટીવીમાં પણ સામે આવ્યું છે કે આઝાદ જે છે તે પોતાના બેગ સાથે જે હોટલમાં રોકાયો હતો ત્યાં આવે છે અને ત્યારબાદ થોડા સમય બાદ તે રેકી કરવા બહાર નીકળતો હોય છે અને ફરી અંદર આવતો હોય છે. તેવા પ્રકારના ડિજિટલ પુરાવા અત્યારે હાલ એટીએસે જપ્ત કર્યા છે. ખાસ કરીને આતંકી સુલે એક પાર્સલ જે આઝાદને મોકલ્યું હોવાનું ખુલ્યું હતું અને પાર્સલને લઈને એટીએસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે પાર્સલની અંદર શું વસ્તુ હતી તેને લઈને તપાસ કરશે. કારણ કે અગાઉ જયારે બે આતંકીઓ હથિયારનું પાર્સલ મૂકીને ગયા હતા અને જે અહેમદ સૈયદ છે ડોક્ટર તે પાર્સલ લેવા જતા એટીએસે તેને ઝડપી લીધો હતો, પણ અગાઉ તેને જે પાર્સલ મળ્યું હતું તે રૂપિયાનું હતું કે કોઈ શંકાસ્પદ વસ્તુનું છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે આતંકી આઝાદે હરિદ્વારના કેટલાક મંદિરોની રેકી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે અને તેમના ટાર્ગેટમાં હરિદ્વાર પણ હોવાનું ખુલ્યું છે, જેને લઈને આતંકી દ્વારા ઘણા સમયથી મોટી દુર્ઘટનાને અંજામ આપવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું અને તેમની પાસેથી જે ડિજિટલ પુરાવા મળ્યા છે જેને લઈને હાલ એટીએસ તપાસ કરી રહ્યા છે. અને સાથે આજે આઝાદ જે કટ્ટરવાદી હોવાનું પણ તેની પત્નીએ સ્વીકાર્યું હતું અને તેના કારણે તેણે પતિનો સાથ છોડ્યો હોવાના પણ ખુલાસા થઈ રહ્યા છે. જેથી આ ત્રણેય આતંકીઓ સાથે અન્ય કેટલા આતંકીઓ સંડોવાયેલા છે અને તેઓનું જે કયા વિસ્તારને ટાર્ગેટ હતો અને તેઓ જે પાર્સલ મોકલ્યું હતું તેમાં શું વસ્તુ હતી તે તમામ મુદ્દે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલથી અનિતા, માહિતી બદલ આભાર.